ગુડ મોર્નિંગ. કાલના લેક્ચરને થોડું યાદ કરી લઈ પછી આજનો ટોપિક કરીએ. કાલે આપણે એવું જોયું કે સ્ટોપિંગ પોટેન્શિયલ પ્રકાશની તીવ્રતા બદલવામાં આવે તો પણ બદલાતો નથી. આપણો જે ગ્રાફ હતો એ I વર્સિસ V એટલે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અને કલેક્ટરને લાગુ પાડેલા વોલ્ટેજ જે હતા એને અનુરૂપનો ગ્રાફ આપણે લીધો હતો અને એમાં આપણે અલગ અલગ તીવ્રતાઓ સાથેનો ગ્રાફ લીધો હતો અને ગ્રાફ ઉપરથી આપણે એવું તારણ લીધું કે ભાઈ જો તીવ્રતા વધારવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય વધે છે. પ્રવાહનું મૂલ્ય વધે તો એવું કહી શકાય કે તીવ્રતા વધવા સાથે એકમ સેકન્ડમાં ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. પછી આપણે એવું જોયું હતું કે કલેક્ટર પ્લેટ છે ને એને ઋણ વિભવે રાખીએ ત્યારે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઘટતો હતો, ઋણ વિભવ વધતો જતો હતો એમ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઘટતો હતો. એક ઋણ વિભવ આપણને એવું મળ્યું કે જેથી કોઈ પણ ઇલેક્ટ્રોન સામે કલેક્ટર સુધી પહોંચતા નહોતા અને એના લીધે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઝીરો થઈ ગયો. તો એ જે ઋણ વિભવ હતું એને આપણે નામ આપ્યું હતું સ્ટોપિંગ પોટેન્શિયલ અથવા કટ ઓફ પોટેન્શિયલ. અને એ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય આપણે કીધું હતું કે ઓલી જે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા હતી એના જેટલું થાય ત્યારે કોઈ ઇલેક્ટ્રોન સામે પહોંચી નહીં શકે અને પ્રવાહ ઝીરો થાય. તો આપણે લખ્યું હતું કે મેક્સ બરાબર EV0. પછી ગ્રાફ ઉપરથી જોયું હતું કે ત્રણેય તીવ્રતા અલગ અલગ લીધી ને છતાંય ત્રણેય કિસ્સામાં EV0 ખાસ કરીને V0 એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ અચળ રહેતું હતું. એટલે અહીંયા સ્પષ્ટ થયું કે સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતા ઉપર આધારિત નથી. સ્ટોપિંગ પોટેન્શિયલ આધાર રાખે છે આપાત પ્રકાશની આવૃત્તિ ઉપર. હવે એ ત્યારે ચર્ચા કરી હતી અને મેં કીધું હતું શું કામ આવૃત્તિ ઉપર આધાર રાખીને આપણે નેક્સ્ટ ટોપિકમાં શીખશું. બીજો આધાર રાખતું હતું એ દ્રવ્યની જાત ઉપર, જે કેથોડ હતો ઉત્સર્જક સપાટી શેની બનેલી છે એની ઉપર ડિપેન્ડ કરશે કે એમાંથી જે ઇલેક્ટ્રોન નીકળે છે એની ગતિ ઉર્જા કેટલી છે. ગતિ ઉર્જા ડિપેન્ડ એની ઉપર કરે, એના લીધે સ્ટોપિંગ પોટેન્શિયલ પણ એની ઉપર જ ડિપેન્ડ કરે. હવે આજનો ક્વેશ્ચન છે. ગઈકાલના ક્વેશ્ચનમાં આપણે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મેળવો એમાં આપણે પ્રકાશની આવૃત્તિને અચળ કરી દીધી હતી. આજના પ્રયોગમાં આપણે પ્રકાશની તીવ્રતાને અચળ કરી દેશી અને આવૃત્તિને બદલવાના છીએ. કાલે શું કર્યું હતું? તીવ્રતા બદલી હતી. આજે શું કરવાના છીએ? આવૃત્તિ બદલવાના છે. આવૃત્તિ બદલવાથી ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઉપર શું અસર થાય એનો અભ્યાસ આપણે કરવાનો છે. ચલો, ક્વેશ્ચન 13. ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં આપાત વિકિરણની આવૃત્તિની સ્ટોપિંગ પોટેન્શિયલ પર અસર સમજાવો. કાલનો ક્વેશ્ચન હતો વિકિરણની તીવ્રતાને સ્ટોપિંગ પોટેન્શિયલ સાથે શું સંબંધ છે એ દર્શાવો, અને અહીંયા છે હવે આવૃત્તિને સ્ટોપિંગ પોટેન્શિયલ સાથે શું સંબંધ છે એ સમજાવો. જુઓ ધ્યાનથી. પહેલો મુદ્દો, ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં જો આપાત વિકિરણની તીવ્રતા એક સરખી રાખીએ એટલે કે અચળ લઈ અને તેમની જુદી જુદી આવૃત્તિ માટે કલેક્ટર પ્લેટ પરના સ્થિતિમાન જુદા જુદા રાખીને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મેળવી ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ કલેક્ટર પરના વિદ્યુત સ્થિતિમાન એટલે કે પ્રવાહ વિરુદ્ધ વિદ્યુત સ્થિતિમાનનો આલેખ નીચે દર્શાવેલ છે. કેવી રીતે કર્યું એણે? તો કે આવૃત્તિ બદલી, આવૃત્તિમાં બદલાવ લઈ આવ્યા, પછી જે વિદ્યુત સ્થિતિમાન હતું એમાંય બદલાવ લઈ આવ્યા અને એના બેયના બદલાવને લીધે વિદ્યુત પ્રવાહ કેટલો મળે એ આપણે જોવાનું હતું. એટલે આપણે વિદ્યુત પ્રવાહ વર્સિસ સ્થિતિમાન નો ગ્રાફ ડ્રો કર્યો. વિદ્યુત પ્રવાહ જે હતો એ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ હતો, વિદ્યુત સ્થિતિમાન હતું એ કલેક્ટર પ્લેટ પરનું સ્થિતિમાન હતું. ખ્યાલ આવી ગયો? તો ગ્રાફ પહેલાં સમજી લ્યો, જોજો ધ્યાનથી. મેં ન્યુમન ફ્રીક્વન્સીને ધ્યાનમાં લીધી. ન્યુ1 ફ્રીક્વન્સી, ન્યુમન ફ્રીક્વન્સી લઈ અને એક્સપેરિમેન્ટ કરતાં એના જે બિંદુઓ મળ્યા એ બિંદુઓ કંઈક આવી રીતે મળ્યા હશે ને પછી આપણે શું કરીએ તો કે ગ્રાફને જોડી દઈને
આ બિંદુ મળ્યા, તો ગ્રાફને જોડતા આ રેખા આપણને જોવા મળી. તો અહીં તમે જોઈ શકો છો છોકરાઓ કે જ્યારે આવૃત્તિ પ્રકાશની આવૃત્તિ ν1 હતી ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ 0 થાય ત્યારનું ઋણ વિભવ, તો આ વિભવ હતું, વિદ્યુત સ્થિતિમાન હતું, એ ઋણમાં આવ્યું એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ થયું. તો ફ્રીક્વન્સી ν1 માટે સ્ટોપિંગ પોટેન્શિયલ V01 થયું અને તમે જોઈ શકો છો પ્રવાહ ધીમે ધીમે વધતો જાય છે અને અમુક હદે પહોંચતા પછી સંતૃપ્ત પ્રવાહ ધારણ થયો. પછી તમે જો પોટેન્શિયલ વધે છે છતાંય પ્રવાહમાં વધારો થતો નથી. બરાબર. પછી શું કર્યું તો કે આપણે એવી વાત હતી કે તીવ્રતા બદલવાની નથી, એટલે તીવ્રતા તો અચળ છે, ફ્રીક્વન્સી આપણે બદલી શકીએ એમ હતા. તો મેં ν1 ફ્રીક્વન્સીવાળા પ્રકાશને બદલે હવે થોડીક વધારે આવૃત્તિ હોય એવો એક પ્રકાશ પસંદ કર્યો. એટલે કે હવે ફ્રીક્વન્સી આપણે કઈ લઈ છીએ ν2. તો અહીંયા અચરજ સાથે ગ્રાફ જે જોવા મળ્યો ને તમે જો આવી રીતે જોવા મળ્યો, મતલબ કે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય બદલાઈ ગયું. જો મતલબ આપાત પ્રકાશની આવૃત્તિ બદલવામાં આવે તો આ કિસ્સામાં સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય બદલાય છે. યાદ કરો આગલો ક્વેશ્ચન, એમાં તીવ્રતા બદલતા હતા તો પ્રાયોગિક રીતે જે ગ્રાફ મળ્યો હતો એમાં સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાતું નહોતું. ત્રણેય તીવ્રતા માટે સ્ટોપિંગ પોટેન્શિયલ અલગ હતું. અહીંયા મેં જેવો ફ્રીક્વન્સીમાં વધારો કર્યો એના લીધે સ્ટોપિંગ પોટેન્શિયલ વધી ગયું ને, ઋણ દિશામાં વધી ગયું. આપણને એમ એવું કેમ થયું ભાઈ, આ કેમ વધ્યું, એનું લોજિક શું? તો એનું લોજિક સમજીએ. ફ્રીક્વન્સી વધી ગઈ છોકરાઓ, આપાત પ્રકાશની ફ્રીક્વન્સી વધી ગઈ. અને હવે 12 સાયન્સ તમે ઓલમોસ્ટ પૂરું કરવા આવ્યા છો તો તમને એટલી તો ખબર જ હોય કે પ્રકાશથી ફોટોન નામના કણોનો બનેલો છે. હવે આપણે આગળ શીખવાના છીએ પણ કેમિસ્ટ્રીમાં એમાં આવી ગયું હોય તો ફોટોન નામના કણનો બનેલો છે અને ફોટોનની ઉર્જા આપણે કેટલી લઈ છીએ hf જેટલી અથવા તો hν જેટલી લ્યો છો. આ ફોટોનની એનર્જી થઈ. તો એનો મતલબ એવો થયો ને કે આપાત થતા પ્રકાશની ઉર્જા hν, જો હું ફોટોન તરીકે કણ તરીકે લઉં પ્રકાશને તો આટલી ઉર્જા હોય ને. હવે જો ν વધે છોકરાઓ, ν વધે તો ફોટોનની ઉર્જા વધી. ફોટોનની ઉર્જા મતલબ પ્રકાશની ઉર્જા વધી કહેવાય ને. તો એની ઉર્જા વધે તો શું થાય પરિસ્થિતિ? તો કે જો એની ઉર્જા વધે તો તમારે એમાંથી જે કેથોડ પ્લેટમાંથી ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન હતા એને રોકવા માટે તમારે ઝાઝી વિદ્યુત સ્થિતિ ઉર્જા આપવી પડે. મતલબ પ્રકાશની આવૃત્તિ વધી એટલે પ્રકાશની ઉર્જા વધી, ઉર્જા ઇલેક્ટ્રોન્સને મળી એટલે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધી. ઇલેક્ટ્રોન વધારે પ્રચંડ ગતિવાળા થયા તો ઇલેક્ટ્રોન સામે છેડે પહોંચી જાય તો પ્રવાહ વહેવા માંડે, તો આપણને સ્ટોપિંગ પોટેન્શિયલ ન મળે. સ્ટોપિંગ પોટેન્શિયલ જોતું હોય તો તમારે ફરીથી એ પ્લેટનું ઋણ વિભવ વધારવું પડે. એટલા માટે આવૃત્તિ વધતા પ્રકાશની ઉર્જા વધી, પ્રકાશની ઉર્જા વધતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધી. હવે આપણે તો જોયું હતું ને ઇલેક્ટ્રોનની પ્રચંડ ગતિ ઉર્જા એ જ સ્ટોપિંગ પોટેન્શિયલ અને ઇન્ટુ હતું, પણ ગતિ ઉર્જા જ વધી ગઈ તો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય વધી જાય ને ઋણ દિશામાં, એટલે આ વધી ગયું. ખ્યાલ આવ્યો? ફરીથી આપણે નવી ફ્રીક્વન્સી લીધી ν3, મતલબ પ્રકાશની આવૃત્તિ વળી વધારી. પ્રકાશની આવૃત્તિ વધી તો એવું જોવા મળ્યું કે ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પણ વધતી હોવી જોઈએ. કેમ? તો કે સ્ટોપિંગ પોટેન્શિયલ વધારે મોટું થયું જો, અને સ્ટોપિંગ પોટેન્શિયલ જેમ મોટું એમ ગતિ ઉર્જા વધારે. તો એનો મતલબ એવો થયો ને છોકરાઓ કે અહીંયા જે પ્રકાશ છે એની ફ્રીક્વન્સી વધે તો આની ઉર્જા વધતી હતી. કોની? જેમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા હતા એની ઉર્જા વધતી હતી. બરાબર છે. હવે જો વિરોધાભાસ દેખાડું. તરંગ સ્વરૂપ ભણ્યા આપણે જ્યારે હાઇગેન્સનું, તો હાઇગેન્સે એવું કીધું હતું તીવ્રતા ઉર્જાના સમચલનમાં હોય. ઓકે. હવે અહીંયા જુઓ તમે ધ્યાનથી, આગલો ક્વેશ્ચન છે એમાં એવું જોવા મળ્યું કે તીવ્રતા વધતી હતી ને છતાંય ઉર્જામાં કાંઈ ફરક પડતો નહોતો, સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાતું નહોતું. તો આ વિરોધાભાસ થયો. તરંગવાદ પ્રમાણે તીવ્રતા ચલે છે ઉર્જા, અને જ્યારે આ પરિસ્થિતિમાં આવ્યા તો અહીંયા એ તરંગનો નિયમ હાલ્યો નહીં. મતલબ આ કેવો સમયગાળો થયો? સાયન્ટિસ્ટો ગૂંચવાયેલા રહ્યા. 17મી સદી કેવી હતી? તો કે 17મી સદી 18મી સદી એવી હતી કે સાયન્ટિસ્ટો
કર્ણવાદ ઉપર વધારે ફોકસ કરતા હતા, કેમ કે કર્ણવાદમાં વધારે પડતી સાબિતી ન્યૂટને આપી હતી. ન્યૂટનનું તો પ્રભુત્વ એટલું હતું ભૌતિક જગતમાં, ભૌતિક વિજ્ઞાનમાં, કે જેથી કરીને બધા એને જ ફોલો કરતા, કોઈ તરંગની થિયરીને સ્વીકારતા જ નહોતા. પછી હાઇગન્સે જ્યારે તરંગની થિયરી આપી અને થોમસ યંગે જ્યારે વ્યતિકરણ વિવર્તનના પ્રયોગ કર્યા અને એવી એવી ઘટનાઓ સામે આવી કે જે કર્ણ તરીકે પ્રકાશને લેતા સમજાવી શકાતી નહોતી. એટલે પછી બધાએ એમ કીધું ઓકે ન્યૂટનની ભૂલ છે, એમાં કરેક્શન છે, અને હાઇગન્સને બધાએ ફોલો કરવા માંડ્યા. વળી 50-100 વર્ષ હાઇગન્સને ફોલો કર્યા, ત્યાં વળી આ નવી વસ્તુ સામે આવી. શું? તો કે અહીંયા એવું જોવા મળ્યું કે જે તીવ્રતા છે ઉર્જામાં ફેરફાર નથી કરતી. મતલબ આ ઘટના જે બની અહીંયા કે ફ્રીક્વન્સી બદલે તો આનું સ્ટોપિંગ પોટેન્શિયલ બદલે છે, ઇનડાયરેક્ટલી એવો મેસેજ આપે છે કે પ્રકાશ છે એ કર્ણ સ્વરૂપે હોવો જોઈએ. એટલે મતલબ સાયન્ટિસ્ટો કન્ફ્યુઝ થઈ ગયા, કર્ણ લેવો કે તરંગ લેવો. આગળ જતાં આપણે એને ચર્ચામાં ધ્યાનમાં લેશી, પણ અત્યારે મૂળ મુદ્દા ઉપર આવીએ. બરાબર. આપાત વિકિરણની જુદી જુદી આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યો જુદા જુદા મળે છે. જુઓ, જુદી જુદી ફ્રીક્વન્સી માટે સ્ટોપિંગ પોટેન્શિયલ જુદા જુદા છે. પછી પરંતુ સંતૃપ્ત પ્રવાહનું મૂલ્ય એક જ છે. આ સૌથી અગત્યની વસ્તુ. ફ્રીક્વન્સીમાં તમે ગમે એટલો ચેન્જ કરો, પ્રવાહ નથી બદલાતો. આ એક જ આવે. જો સંતૃપ્ત પ્રવાહ, ઓમાં તીવ્રતા બદલાતી હતી તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ બદલાતો હતો. મતલબ તીવ્રતા વધતી હતી તો ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી હતી. એવું જોયું. અને અહીંયા હું એવું કહી શકું, આવૃત્તિ વધે તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધે છે. ખ્યાલ આવ્યો? નોંધ કરવી હોય તો નોંધ કરો. હાસ્યમાં પ્રકાશની તીવ્રતા વધે તો ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. તેથી ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધતો હતો. જ્યારે આવૃત્તિ વધારવામાં આવે, આપાત થતા પ્રકાશની આવૃત્તિ વધારવામાં આવે તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં વધારો થાય છે, સંખ્યામાં નહીં. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં વધારો થાય છે, એના લીધે સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્ય બદલે છે. જો આલેખ પરથી સ્પષ્ટ છે કે જો આવૃત્તિ ν3 ગ્રેટર દેન ν2 ગ્રેટર દેન ν1 હોય, મતલબ આવૃત્તિ આ ઘટતા ક્રમમાં થાય ને, ν3 સૌથી વધારે છે, જો આવા ક્રમમાં હોય તો એને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ એ ઉતરતા ક્રમમાં હશે. આનું વધારે, ઓછું અને સાવ ઓછું. એટલે V03 ગ્રેટર દેન V02 ગ્રેટર દેન V01 ક્રમમાં મળે. અચ્છા, આથી કહી શકાય કે આપાત પ્રકાશની આવૃત્તિ વધુ તો તેની ઉર્જા, એટલે કોની પ્રકાશની ઉર્જા આપણે લઈ છીએ ને, E બરાબર hν, ફોટોનની ઉર્જા વધુ. મતલબ જેમ પ્રકાશની આવૃત્તિ વધારે એમ આ સૂત્ર ઉપરથી પ્રકાશની ઉર્જા વધારે, અને પ્રકાશની ઉર્જા વધારે હોય તો ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની ઉર્જા પણ વધી જાય. આમ એ આપાત પ્રકાશની ઉર્જા પર પણ આધાર રાખે. જે ઉત્સર્જતો ઇલેક્ટ્રોન હતો એને કેટલી ઉર્જા મળી કોણ નક્કી કરે? આપાત પ્રકાશ છે એની કેટલી ઉર્જા છે એ નક્કી કરે ને. તો એની ઉર્જા તો આવૃત્તિ ઉપરથી નક્કી થાય. આવૃત્તિ, એનો મતલબ અહીં ખબર પડી કે આવૃત્તિને ઉર્જા એ સંબંધ છે. આથી જો ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધુ હોય તો તેમને રોકવા વધુ પ્રતિપ્રવેગી સ્થિતિમાનની જરૂર પડે. હવે વિચારો, ફ્રીક્વન્સી તમે વધારતા જાઓ છો, ફ્રીક્વન્સી વધશે એટલે પ્રકાશ વધુ ઉર્જાવાળો બન્યો. પ્રકાશ વધુ ઉર્જાવાળો બનશે તો ઉત્સર્જાતો જે ઇલેક્ટ્રોન છે એને વધારે ઉર્જા મળશે, એટલે એ વધુ ગતિ ઉર્જા ધરાવશે. વધુ ગતિ ઉર્જા ધરાવે છે એને તમારે રોકવો છે તો સ્ટોપિંગ પોટેન્શિયલ મળે. તો તમારું સ્ટોપિંગ પોટેન્શિયલ મતલબ કે પ્રતિપ્રવેગક સ્થિતિમાન, રોકે એવું સ્થિતિમાન વધારવું પડશે. તો પ્રતિપ્રવેગી સ્થિતિમાનની જરૂર પડે. જો જુદી જુદી ધાતુઓ પર આપાત વિકિરણની આવૃત્તિ અને તેને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલનો આલેખ દોરીએ તો તે નીચે મુજબ સીધી રેખા મળે છે. આ બીજો ગ્રાફ છે, એ જ ક્વેશ્ચનમાં. જો મેં બે ધાતુ લીધી, ધાતુ A, ધાતુ B. ઓકે, અને ગ્રાફ સ્ટોપિંગ પોટેન્શિયલ વર્સિસ આવૃત્તિનો લીધો છે. બે ગ્રાફ છે. અહીંયા પ્રવાહ વર્સિસ પોટેન્શિયલ છે, અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલ વર્સિસ આવૃત્તિ છે. તો તમે ધ્યાનથી જુઓ, સ્ટોપિંગ પોટેન્શિયલ જ્યારે 0 થાય ત્યારની ધાતુ એની આવૃત્તિ ν0 છે, બરાબર છે. અને સ્ટોપિંગ પોટેન્શિયલ જ્યારે ધાતુ B માટે 0 થાય ત્યારે ધાતુ B માટે ફ્રીક્વન્સી કેટલી છે? ν0 ડેશ છે. ખ્યાલ આવ્યો? હવે હું એવું કહી શકું, જોજો ધ્યાનથી, કે આપેલ પ્રકાશ સંવેદી ઉત્સર્જક પ્લેટ માટે
આપાત વિકિરણની આવૃત્તિ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ રેખીય રીતે બદલાય છે. મતલબ જેમ જેમ તમે આવૃત્તિ બદલો છો એ પ્રમાણે સ્ટોપિંગ પોટેન્શિયલ રેખીય રીતે બદલાય છે. બે ધાતુમાં એ જ વસ્તુ બની કે આપાત થતા પ્રકાશની આવૃત્તિ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ રેખીય રીતે બદલાય. એક આ નોંધ કરવાની. બીજું, કોઈ ચોક્કસ લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ, થ્રેશોલ્ડ આવૃત્તિ યાદ છે ને? થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે શું હતું? તો કે એવી લઘુત્તમ આવૃત્તિ કે જ્યાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શું થઈ ગયું હતું? બંધ થઈ ગયું હતું. બરાબર છે. તો કોઈ ચોક્કસ લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ ν0 માટે સ્ટોપિંગ પોટેન્શિયલ શૂન્ય થયું. અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલ શું થયું? 0. બરાબર છે. અચ્છા, આ અવલોકન ઉપરથી બે બાબત ખબર પડે કે ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આપાત વિકિરણની આવૃત્તિ સાથે રેખીય રીતે બદલાય છે. કેવી રીતે કીધું? તો અહીંયાથી ખબર પડે. જો આવૃત્તિ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ રેખીય રીતે બદલાય છે કીધું. હવે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે તો ઇલેક્ટ્રોનની કુલ ગતિ ઉર્જા એના સમપ્રમાણમાં થાય, કેમ કે EV0 બરાબર 1/2 mv² મેક્સ. તો હું કહી શકું ને કે આવૃત્તિ સાથે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા રેખીય રીતે બદલાય છે. એ જ મુદ્દો એ લખ્યો છે. પછી કાલ આપણે જોયું હતું ને કે ભાઈ પોટેન્શિયલ તીવ્રતા ઉપર આધાર નથી રાખતું. તો હું કહી શકું ને ગતિ ઉર્જા તીવ્રતા પર આધાર રાખતી નથી. મતલબ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં અગર વધારો જોવા મળ્યો તો એ ફ્રિકવન્સી વધી હોય તો જોવા મળે, તીવ્રતા વધી હોય તો જોવા મળે નહીં. અને છેલ્લો મુદ્દો, જો આપાત વિકિરણની આવૃત્તિ ન્યૂ એ કટ ઓફ આવૃત્તિ ν0 કરતાં ઓછી હોય તો તીવ્રતા ગમે એટલી હોય ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થતું નથી. મતલબ પ્રચંડ તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરો અને જો ફ્રિકવન્સી આનાથી ઓછી હોય, બરાબર, તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. ચોક્કસ ફ્રિકવન્સી મતલબ કટ ઓફ ફ્રિકવન્સી કરતાં વધુ ફ્રિકવન્સીવાળો પ્રકાશ હોવો જ જોઈએ. ખ્યાલ આવ્યો? નહીંતર પ્રકાશ ઉત્પન્ન થાય નહીં. પછી તીવ્રતા ભલે ગમે એટલી રાખો, કેમ કે તીવ્રતા રાખવાથી ઇલેક્ટ્રોન મુક્ત નહોતો થતો. મુક્ત થવા માટે જરૂરી હતી આવૃત્તિ, અને એ ચોક્કસ આવૃત્તિવાળો પ્રકાશ આપાત થાય તો જ એમાંથી ઇલેક્ટ્રોન રિલીઝ થઈ શકે. તો આ ક્વેશ્ચનને તમારે જેમ ગઈકાલનો ક્વેશ્ચન તૈયાર કર્યો એમ આને પણ કરવો પડશે. ક્વેશ્ચન 14, ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આપાત વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોવી જરૂરી છે. સમજાવો. તો ફરીથી એકવાર થ્રેશોલ્ડ આવૃત્તિનો ઉલ્લેખ કરી દઉં. બરાબર, આની પહેલાં આવી ગઈ છે આગલા ટોપિકમાં. ફરીથી એવું હતું કટ ઓફ આવૃત્તિ અથવા થ્રેશોલ્ડ આવૃત્તિ. થ્રેશોલ્ડ આવૃત્તિ કોને કહેવાય? તો આપણે લેનાર્ડનો એક્સપેરિમેન્ટ હતો, એમાં એવું કીધું હતું કે ચોક્કસ આવૃત્તિવાળા UV રેઝ કેથોડ ઉપર આપાત થાય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. માની લો કે હું આવૃત્તિ ઘટાડતો જાઉં છું અને ચેક કરતો જાઉં છું કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે કે નહીં, મતલબ કે પ્રવાહ મળે છે કે નહીં. તો ફ્રિકવન્સી ઘટાડતા ગયા, જોયું આપણે કે ના પ્રવાહ મળ્યો. ફરીથી ફ્રિકવન્સી ઘટાડી તોય પ્રવાહ મળ્યો. એમ ઘટાડતા એક ફ્રિકવન્સી એવી આવી કે અહીંયા પ્રવાહ મળતો બંધ થઈ ગયો. જે ફ્રિકવન્સીએ પ્રવાહ મળતો જસ્ટ બંધ થયો એ ફ્રિકવન્સી એટલે થ્રેશોલ્ડ ફ્રિકવન્સી. મતલબ એ ફ્રિકવન્સી સુધી પ્રવાહ મળશે, એનાથી ઓછી ફ્રિકવન્સી આવશે ત્યારે પ્રવાહ મળતો નથી, ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળતી નથી. તો એવી લઘુત્તમ આવૃત્તિ કે જ્યાં આપણને ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે છે એ લઘુત્તમ આવૃત્તિને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. જો પ્રકાશની આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી હોય તો ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવશે નહીં. બરાબર, એટલા માટે આપણે એવું કહેવું પડે કે જો તમારે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપજાવવી હોય તો તમારે આપાત પ્રકાશની આવૃત્તિ એની જે પદાર્થ તમે કેથોડ ઉપર લીધો હોય એની જે કેને કે થ્રેશોલ્ડ આવૃત્તિ છે એના કરતાં વધારે જ રાખવું પડે તો જ અહીંયાથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. જો જુદી જુદી ધાતુ માટે થ્રેશોલ્ડ એટલે કે સીમાંત આવૃત્તિ જુદી જુદી હોય છે. કોપર માટે અલગ હોય, ઝિંક માટે અલગ હોય, સોડિયમ માટે અલગ હોય. કેમ કે ધાતુ બદલે એમ એનું એટમિક સ્ટ્રક્ચર ચેન્જ થાય. એટમિક સ્ટ્રક્ચર ચેન્જ થાય તો ઇલેક્ટ્રોનને બહાર નીકળવાનું, પછી ઇલેક્ટ્રોનને ધન આયન સાથેનું એટ્રેક્શન, આ બધું ચેન્જ થાય. એનું વર્ક ફંક્શન ચેન્જ થાય તો ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે જેટલી ઉર્જા પ્રકાશમાંથી લે છે
એ ઉર્જા બધાય કિસ્સામાં અલગ અલગ હોય, કેમ કે આપણે પહેલાં જ જોયું હતું કે બધાય જે ધાતુઓ અલગ અલગ લીધી હતી એના વર્ક ફંક્શન અલગ અલગ હતા, બરાબર છે. એ વર્ક ફંક્શન પ્રમાણે એટલી એનર્જી જો એને મળશે તો જ એ બહાર નીકળી શકશે, બાકી નહીં. તો વર્ક ફંક્શન અલગ હોય તો બધા એની થ્રેશોલ્ડ આવૃત્તિ પણ કેવી થશે? અલગ થશે. ક્લિયર? પછી તો કે જુદા જુદા પ્રકાશ સંવેદી દ્રવ્યો. પ્રકાશ સંવેદી દ્રવ્યો એટલે એવા દ્રવ્યો જે પ્રકાશ માટે સંવેદનશીલ છે, એ પ્રકાશને જુદો જુદો પ્રતિભાવ આપે. મતલબ દરેક દ્રવ્યનો પ્રતિભાવ પ્રકાશ સાથે અલગ અલગ હશે. એવું નથી કે ગમે એ ધાતુ લઈને મૂકી દીધી એટલે આપણને ઇલેક્ટ્રિક કરંટ પ્રોડ્યુસ થવા માંડે. તમારે એની પ્રકાશ સંવેદી સપાટીની ગુણવત્તા જોવી પડે તો જ ખબર પડે કે ભાઈ એનો પ્રતિભાવ શું છે. અને એક જ પ્રકાશ સંવેદી સપાટી હોય પણ એની ઉપર જુદી જુદી તરંગ લંબાઈના પ્રકાશને જુદો જુદો પ્રતિભાવ મળે છે. હવે તો સમજી શકાય, તરંગ લંબાઈ બદલે પ્રકાશની તો ફ્રિકવન્સી ચેન્જ થવાની. મતલબ તાંબુ લીધું આપણે, ધારો કે એક જ પ્રકાશ સંવેદી સપાટી લીધી, અહીં કીધું ને એક જ સંવેદી સપાટી માટે, ધારો કે એક જ સંવેદી સપાટી લઈ અને એની ઉપર હું અલગ અલગ તરંગ લંબાઈવાળા વિકિરણો આપાત કરું. હવે એનો મતલબ તો એવો થયો ને, અલગ અલગ તરંગ લંબાઈવાળા વિકિરણો આપાત કરવા એટલે અલગ અલગ આવૃત્તિવાળા વિકિરણો આપાત કરવા થયા ને. તો અલગ અલગ આવૃત્તિવાળા વિકિરણો આપાત કરીએ તો એની પરિસ્થિતિ અલગ અલગ હોય, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ બદલે, બરાબર છે. આવૃત્તિ બદલે એટલે ઇલેક્ટ્રોનની ઉર્જા બદલે, પ્રવાહ નહીં બદલે, પ્રવાહ તો અચળ રહેશે પણ એના સ્ટોપિંગ પોટેન્શિયલ બદલી જાય ને. તો જો પદાર્થ જુદી જુદી તરંગ લંબાઈના પ્રકાશને જુદો જુદો પ્રતિભાવ આપે છે. પછી ઝિંક અને તાંબા કરતાં સિલેનિયમ વધુ સંવેદનશીલ હોય. તો નોટ કરજો, બધી આપણે કીધું ને કે અલગ અલગ પદાર્થ અલગ અલગ પ્રતિભાવ આપે. તો ઝિંક અને તાંબુ છે ને એના કરતાં સિલેનિયમ વધુ સંવેદનશીલ છે. મતલબ સિલેનિયમમાંથી વધારે સારો સોલર સેલ બને. ઓકે, દાખલા તરીકે યુવી પ્રકાશ તાંબામાં ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપજાવે છે. મતલબ તાંબા ઉપર જો અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત થાય તો ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે. જ્યારે લીલા અને લાલ રંગ એટલે કે દ્રશ્ય પ્રકાશ તાંબા પર આપાત થાય તો આ અસર જોવા મળતી નથી, મતલબ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળતી નથી. તો તાંબામાં એવું થાય છે, ઝિંકમાં એવું થવું જોઈએ. સિલેનિયમમાં શું થાય છે તો કે સિલેનિયમમાં એવું થતું હોવું જોઈએ કે લીલો કે લાલ રંગ આપાત કરીએ તો એમાં પણ એ ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવે છે. ઓકે, ફોટો ઇલેક્ટ્રિકની અસરની શરત પડાય તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તત્ક્ષણ શરૂ થાય છે. ફોટો ઇલેક્ટ્રિકની અસરની શરત શું હતી? ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપજવાની શરત હાંસિયમ લખવું તો લખી લેજો કે આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં મોટી હોવી જોઈએ. આ શરત જો એનું પાલન થાય છોકરાઓ તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન તત્ક્ષણ શરૂ થશે. એ રાહ નહીં જોવે. સમજાણું? આલ્બર્ટ આઇન્સ્ટાઈને આ મુદ્દો બહુ સરસ રીતે સમજાવ્યો છે કે ધારો કે પ્રકાશ આપાત થયો તો ઇલેક્ટ્રોન કંઈ રાહ નહીં જોવે કે ભાઈ મારે 5 ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી જોઈ છે, તો પહેલાં ફોટોને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ આપી, બીજા 1 ઇલેક્ટ્રોન વોલ્ટ આપી, ત્રીજો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, 5 ફોટોન આવશે, 5 ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી જમા કરી, 2-5 સેકન્ડ 10 સેકન્ડ થઈ, હવે આપણે ઉત્સર્જન ચાલુ કરાય. કેમ તો કે આપણને ઉર્જા મળી ગઈ. એવું નહીં થાય. ઇલેક્ટ્રોન શું કરશે? એ એવો જ ફોટોન ગોતશે, એ એવો જ પ્રકાશનો કણ ગોતશે કે એમાંથી એને 5 ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી સીધી ડાયરેક્ટ મળી જાય અને સીધો બહાર નીકળી જશે. નેનો સેકન્ડ કરતાં ઓછો ટાઈમ લે છે, એને ઝાઝો ટાઈમ લાગતો નથી. એટલે કે ફોટો ઇલેક્ટ્રિક અસર તત્કાલીન ઉત્સર્જન દર્શાવે છે. પછી ભલે ને તીવ્રતા ઘણી ઓછી હોય, અહીંયા ભલે પ્રકાશની તીવ્રતા ઓછી હોય, મતલબ તીવ્રતામાં ફેરફાર કરો નો પ્રોબ્લેમ. તીવ્રતા મતલબ ઝાંખો પ્રકાશ હશે ને તોય એ તો કરંટ આપશે જ. તમને સરસ ઉદાહરણ આપું, આપણું કેલ્શિયમ હોય ને જે સોલર સેલ ઉપર હાલતું હોય એવું, તમને ખબર હોય તો કેલ્શિયમ બાજુમાં એક પટ્ટી મૂકી હોય, બરાબર છે, તડકામાં લઈને જોજો એને તો ડિજિટ એકદમ બ્રાઇટ થઈ જશે, મતલબ ડાર્ક થઈ જશે. કેમ તો કે પૂરતો પ્રકાશ મળ્યો. હવે શું કરો ખબર છે? એક રૂમની ટ્યુબલાઇટ ચાલુ કરો. ટ્યુબલાઇટ ચાલુ કરીને કેલ્શિયમને અહીંયા રાખો, સેલ કાઢી નાખવાના. એના સેલ ચાલુ નથી રાખવાના, સેલ કાઢી નાખજો પછી જોવા મળશે. તો તમે જોશો ટ્યુબલાઇટ ચાલુ કરીને તોય એ પ્રકાશમાં એ ચાલુ થઈ જશે. પછી શું કરજો કે એવી એકાદો
કાગળ કે કોથળી કે પોલિથીનની બેગ એવી અહીંયા વચ્ચે રાખજો કે જેથી ટ્યુબલાઇટની પૂરી લાઇટ એને ન મળે, 20-25-30% લાઇટ જ એમાંથી ટ્રાન્સપરન્ટ થઈને નીકળવી જોઈએ. તો એવું કરશો ને તો તમે જોશો ડિજિટ થોડાક ઝાંખા પડશે, મતલબ એની ઉપર જેમ પ્રકાશ ઓછો પડશે ને એમ ડિજિટ ઝાંખા થશે. પણ એનો મતલબ એવો નથી કે કરંટ મળતો બંધ થઈ ગયો, કરંટ તો એને મળશે જ. સમજે પડી? મતલબ તીવ્રતા ગમે એટલી તમે ઓછી કરો, જો ચોક્કસ ફ્રીક્વન્સી થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી કરતાં વધારે હશે તો કરંટ ઉત્પન્ન થાય જ, બરાબર. પરંતુ આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં મોટી હોવી જોઈએ. તીવ્રતા ભલે ને ઘણી ઓછી હોય. ફોટો ઇલેક્ટ્રિક અસરનું ઉત્સર્જન 10⁻⁹ સેકન્ડ કે એનાથી ઓછા ક્રમમાં થાય છે. તો છોકરાઓ આ વિધાન કે ભાઈ શું કામ આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોવી જોઈએ એની સમજૂતી છે. તીવ્રતામાં ફેરફાર કરો એની ઉપાધિ નથી. આવૃત્તિ છે ને ઓલવેઝ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી અથવા એનાથી મોટી હોવી જોઈએ, તો જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે ને પ્રવાહનું નિર્માણ કરશે. ત્યારબાદ ક્વેશ્ચન 15. અત્યાર સુધીમાં જેટલું ભણ્યા ફોટો ઇલેક્ટ્રિક અસરમાં હર્ટ્ઝથી ચાલુ કરીને આજ સુધીનું એ બધુંય આ 4 મુદ્દામાં એણે લઈ લીધું છે. અને આપણને આ 4 મુદ્દા બહુ મહત્ત્વના છે, આ આવડવા જોઈએ. ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતા. પહેલો મુદ્દો, આપેલ પ્રકાશ સંવેદી પદાર્થ અને આપાત વિકિરણની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ આવૃત્તિ માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. બહુ લાંબુ વાક્ય છે પણ સરળતાથી સમજજો. એક તો પદાર્થ, ધાતુ કઈ છે ઈ. બીજું, થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ આવૃત્તિ લેવાની. બીજો મુદ્દો, મતલબ એક ધાતુ નક્કી કરી લ્યો, એક આવૃત્તિ નક્કી કરી લ્યો એ ધાતુ માટે કે એ ધાતુની જે થ્રેશોલ્ડ આવૃત્તિ હોય એના કરતાં એ આવૃત્તિ વધુ હોય. એટલે તમારે એક આને અચળ લઈ લીધું, આ અચળ, પછી પદાર્થ અચળ કરી દીધો. હવે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ છે, આ બે અચળ છે, તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ છે એ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય. તો આપણે જે ગઈકાલે નહીં એના આગલા લેક્ચરમાં તમે જે શીખ્યા હતા ને, પ્રવાહ વિરુદ્ધ કલેક્ટર પ્લેટનું વિદ્યુત સ્થિતિમાન તીવ્રતા સાથે શું ગ્રાફમાં ચેન્જીસ આપે છે, એ આ પહેલો મુદ્દો થયો કે તમે આવૃત્તિ અચળ લઈ લો, પદાર્થ અચળ લઈ લો, તો પ્રવાહ છે એ તીવ્રતાના સમપ્રમાણમાં, જેમ તીવ્રતા વધશે એમ પ્રવાહ વધશે. આ પહેલો મુદ્દો ક્લિયર. બીજો મુદ્દો, આપેલ પ્રકાશ સંવેદી પદાર્થ, એટલે આને અચળ લેવાની વાત થઈ, પદાર્થ ફિક્સ કરો. અને આપાત પ્રકાશની આવૃત્તિ માટે સંતૃપ્ત પ્રવાહ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. એ જ ક્વેશ્ચનનો મુદ્દો છે અહીંયા પણ. આવૃત્તિને અચળ રાખી, આપેલ આવૃત્તિની વાત છે. આવૃત્તિ માટે સંતૃપ્ત પ્રવાહ એટલે સેચ્યુરેટેડ કરંટ, મતલબ તમે તીવ્રતા વધારી હતી, I1 કરી, I2 કરી, I3 કરી, તો દર વખતે સંતૃપ્ત પ્રવાહ જે મળતા હતા. સંતૃપ્ત પ્રવાહ એટલે શું? તો કે એનોડનું ધન સ્થિતિમાન વધારતા જાઓ 100 ઇલેક્ટ્રોન સામે છેડે પહોંચવા માંડ્યા. હવે સ્થિતિમાન વધારશો તો પ્રવાહમાં વધારો થતો નથી. તો એ સંતૃપ્ત પ્રવાહ હતો. એ સંતૃપ્ત પ્રવાહ પણ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. એક આ મુદ્દો. બીજી વસ્તુ, અહીંયા આપણે જોયું હતું કે ત્રણેય તીવ્રતા માટે સ્ટોપિંગ પોટેન્શિયલ છે એનું મૂલ્ય બદલાતું નહોતું. એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતાથી સ્વતંત્ર છે, જુઓ. પરંતુ સ્ટોપિંગ પોટેન્શિયલ પ્રકાશની તીવ્રતાથી સ્વતંત્ર છે. તો પહેલાં બે મુદ્દા એ આપણો તીવ્રતાનો જે ક્વેશ્ચન હતો એની ઉપર આધારિત છે. હવે ત્રીજો મુદ્દો જુઓ. આપેલ પ્રકાશ સંવેદી પદાર્થ માટે, પદાર્થ ફિક્સ કર્યો, થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિવાળો, થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિવાળો, એટલે આજે જે ક્વેશ્ચન સ્ટાર્ટિંગમાં કર્યો ને એ ક્વેશ્ચન, થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિવાળો પણ ગમે તેટલી ઊંચી તીવ્રતા ખૂબ વધારી દીધી, આવૃત્તિ એવી પસંદ કરી જે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી છે, એ આપાત થાય તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. કેમ? તો કે એના જે ફોટોન હશે, ફોટોન હવે આપણે આગળ શીખવાનું છે, પણ ફોટોનથી કંઈ તમે અજાણ નથી. તો ફોટોનની એનર્જી h જેટલી હોય. ન્યૂ તમને એમ કહે કે <0 હોય, એટલે કે ફ્રીક્વન્સી જે છે એ થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી કરતાં જો ઓછી હશે તો એ ફોટોન એટલી એનર્જી ઇલેક્ટ્રોનને આપી જ નહીં શકે કે ઇલેક્ટ્રોન ત્યાંથી રિલીઝ થાય, ઇલેક્ટ્રોનને વર્ક ફંક્શન જેટલી ઉર્જા મળશે નહીં. તો હું એવું કહી શકું ને કે ચોક્કસ આવૃત્તિ તો મારે દેવી જ પડે. પણ અહીંયા તો એવું કીધું છે ને કે જો આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી હશે
તો ગમે એટલી ઊંચી તીવ્રતા હોય તો એ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવાનું નથી. થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ આવૃત્તિ રાખો તો સ્ટોપિંગ પોટેન્શિયલ અને ઉત્સર્જતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આપાત પ્રકાશની આવૃત્તિ સાથે રેખીય રીતે વધે છે. ઓલો ગ્રાફ દોર્યો હતો ને બે પેરેલલ લાઈન, ધાતુ એ અને ધાતુ બી, ઈ ગ્રાફ અહીંયા આવે કે ભાઈ જો તમે આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે રાખશો એટલે આવૃત્તિ વધી ગઈ તો એવા કિસ્સામાં સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ આવૃત્તિના વધારા સાથે રેખીય રીતે વધે. સ્ટોપિંગ પોટેન્શિયલ રેખીય રીતે વધે પણ સ્ટોપિંગ પોટેન્શિયલ તો મહત્તમ ગતિ ઉર્જા હતી ઇલેક્ટ્રોનની, એટલે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા પણ આવૃત્તિ સાથે રેખીય રીતે વધે. જે આગલો ક્વેશ્ચન આપણે કર્યો એ આપાત પ્રકાશની આવૃત્તિ સાથે રેખીય રીતે વધે છે પણ તે તીવ્રતા પર આધારિત નથી. બરાબર છે. સ્ટોપિંગ પોટેન્શિયલ અહીંયા જોયું આપણે, સ્ટોપિંગ પોટેન્શિયલ આપાત પ્રકાશની તીવ્રતા પર આધારિત નથી. હવે છેલ્લો મુદ્દો, આપાત પ્રકાશની તીવ્રતાથી સ્વતંત્ર ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનની ઘટના તાત્ક્ષણિક છે. બહુ અગત્યનો મુદ્દો જે આમાં શીખા. બરાબર કે ભાઈ જે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થાય, જે ફોટો ઇલેક્ટ્રોન બહાર નીકળો એ ઘટના બહુ જ સ્પીડી છે, તાત્ક્ષણિક ઘટના છે. રાહ જોઈને પછી ઇલેક્ટ્રોન ઉર્જા ભેગી કરે ને પછી બહાર નીકળે એવું નથી. એને જેવું પ્રોપર એનર્જીવાળું ફોટોન મળ્યો ટપ કરતો એ બહાર નીકળી જાય. 10⁻⁹ સેકન્ડ કરતાં પણ ઓછો સમય એને લાગે છે. તો આ ક્વેશ્ચન સરખો પાકો કરવાનો થશે.